કાથરોટા ઈસાપુર રોડની મને રજૂઆત મળી છે અને મેં એના વિડીયો જોયા છે કે માર્ગ મકાન પંચાયત વિભાગે જે રિપેરિંગ કર્યું છે એમાં પથરા ઉડે છે, એનાથી લોકો બહુ ખૂબ હેરાન થાય છે. ત્યારે મેં આજે જ જાણ કરી છે અધિકારીની એક્શનને અને એના અધિકારીઓને કે ભાઈ તમે તાત્કાલિક ધોરણે આ રોડને રીસર્ફેસ માટે જે કાંઈ મંજૂરી લાવવાની હોય, જોબ નંબર લાવો, એના પણ પ્રયત્ન કરો અને જે અત્યારે જે પેચ વર્ક કરવાના છે, પેચ પત્તા ડામરથી થાય અને લોકો હેરાન ન થાય, એનું તાત્કાલિક રિપેરિંગ થાય એવી મેં એને રજૂઆત કરી છે અને એમાં હું પૂરતું ધ્યાન પણ આપતો રહીશ. હું રાકેશભાઈ, આ વડાલ થી ઈસાપુર ગ્રામ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો રોડ છે અને જેમાં આ ચોમાસા પહેલાનો આ રોડ અતિ બિસ્માર છે. અત્યારે તો આની હાલત અત્યંત દયનીય છે કે જે બહુ જ ખરાબ છે. અહીંથી 4 ગામની અવર જવર છે: કાથરોટા, ઈસાપુર, વડાલ, બલિયાવાડ, હળમતિયા. આ 4 ગામની રોજ અમારે વડાલથી ઈસાપુર સુધીની અવર જવર છે અને આ રોડ દિવાળી તો ઠીક, આ દેવ દિવાળી વહી ગયા પછી પણ તંત્ર કાંઈ ધ્યાનમાં લેતું નથી. અહીંયા પેચવર્ક મંજૂર થઈ ગયેલ છે, જે કાંઈ પેચવર્ક મંજૂર થઈ ગયેલ છે પણ આમાં કાંકરી પાથરીને તંત્રએ રોડ બી દીધેલ છે. તો આ અમારી માંગ છે કે તાત્કાલિક આમાં પેચવર્ક થાય અને જે ભારે વાહનો ચાલે છે નીતિ નિયમો વિરુદ્ધ, તે નીતિ નિયમ સહિત ચાલે એ અમારી કાથરોટા પ્રજાજનોની અને આજુબાજુના જે 4 ગામના પ્રજાજનોની છે એ માંગ છે.